પારિમાણિક વિશ્લેષણની ત્રણ ઉપયોગિતા જોયા પછી એની ત્રણ મર્યાદા પણ કહી દઉં તમને. ચોપડીની જરૂર નહીં, ખોપડીની જરૂર છે. અહીંયા ધ્યાન આપજો. મર્યાદા એટલે પારિમાણિક સૂત્ર કઈ જગ્યાએ આપણને કામ નથી લાગતા. મર્યાદા, લિમિટેશન. મર્યાદાનો મતલબ આપણે બીજાની બધી ખામીઓ નહીં શોધ્યા કરતા કે આનામાં તો આવું છે, બે આનામાં તો આવું છે, એને મર્યાદા કહેવાય. કોઈ પેન લઈને આવે ને તો મને કહે મારા તો 90% અને તમે એને કહો બાકીના 10% કઈ ગયા, તો એને કેવો ગુસ્સો ચડે. તમે એની મર્યાદા શોધી રહ્યા છો. એ વિચારો કે બિચારી ખુશીને મારે તો મને એવું કે મારા 90% પેડા આપવા, બાકીના 10 કઈ ગયા. પહેલા એનો હિસાબ આપ પછી. તો એ તમે એની મર્યાદાઓ શોધી રહ્યા છો. એને આટલું સારું કામ કર્યું છે નથી જોઈ રહ્યા, પણ જે બાકીનો ભાગ છે એના પર તમે ચાપતી નજર રાખી રહ્યા છો, તો એને મર્યાદા કહેવાય. તમે સમજી ગયા છો મર્યાદા એટલે શું. ને બધાની લિમિટેશન હોય. અને કોઈના 99 માર્ક આવે તો માર્ક એ સબ્જેક્ટમાં એને ગુમાવ્યો કોઈ કારણસર, એની લિમિટેશન છે. કેટલા લોકોની લિમિટેશન એ છે કે એમના અક્ષર સારા નથી હોતા, એની મર્યાદા કહેવાય. એવું એ ખરાબ વસ્તુ નથી, પણ લોકો વાંક કાઢવો હોય તો એવો બી કાઢે, આના તો અક્ષર હારા નહીં. એવું છોકરો હોશિયાર છે પણ અક્ષર જોયા જ તેના. ગાંધીજી જોડે બી કોમ્પિટિશન કરે એવા અક્ષર. એવું એક વિશ્લેષણ આપણને આટલું કામ લાગે છે, એને બદલે હવે એની મર્યાદાઓ હોદે છે. મર્યાદામાં નંબર 1, આપણે સમીકરણમાં જે પેલો કેકડો લખીએ છીએ એ કાયમ સરપ્રાઈઝ જ હોય છે. એ કેટલો આપણને કોઈ દાડો ખબર જ નહીં પડતી. પારિમાણિક વિશ્લેષણથી તો એ ખબર જ નહીં પડતી. ધારો કે v બરાબર k√gh સ્વાધ્યાયનો છેલ્લેથી બીજો 9મો દાખલો છે, ગણેલો જ આપણે. આમાં k કેટલો એવું કોઈ તમને પૂછે તો થોડી વાર તમે ચૂપ થઈ જાઓ. તમે શોધી જ નથી શકતા. તમને પારિમાણિક વિશ્લેષણ પરથી મળતો જ નથી. આમ તો મળે છે પણ પારિમાણિક સૂત્રો પરથી નહીં. એ મેળવવા માટે પ્રયોગો કરવા પડે. પ્રાયોગિક રીતે મળે છે. k બરાબર 2 મળે છે, k√2 મળે છે, k1 મળે છે. ધારો કે આવર્તકાળનું સૂત્ર છે એમાં 2π√L/g માં તમે આ 2π મેળવી જ ના શકો. મને એને બદલે k જ મળે સમીકરણમાં. જ્યારે તમે જાતે સૂત્ર બનાવો તો ધારશો ને કે L⁴A G⁴B એવું બધું ધારશો ને, તો તે વખતે કેકડો કેટલો તો કે ખબર નહીં. આપણે એને એવું જ મૂકવો પડશે. તો આ પારિમાણિક વિશ્લેષણની મર્યાદા કહેવાય છે. આખું સૂત્ર કમ્પ્લીટ નથી મેળવી શકતા. હા, સૂત્રની જાત મળી જાય છે પણ નથી મળતો. તો આ કહેવાય કે નહીં પારિમાણિક વિશ્લેષણની ખામી, મર્યાદા. કેટલાક સમીકરણમાં સમપ્રમાણતાના અચળાંકને પણ એકમ હોય છે. તમે આ સૂત્ર બનાવી શકો છો k√gh, પણ કોઈ દિવસ તમે ગુરુત્વાકર્ષણનું આ સૂત્ર નથી મેળવી શકતા, Gm1m2/r². પૂછો કેમ? કેમ કે એમાં જે g છે ને એને પોતાને એકમ હોય છે, અને એનો આ એકમ છે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. એનું પારિમાણિક સૂત્ર છે m1 એવું કંઈક છે, L3T-2 છે. એ આપણે આજે ગણીશું બી ખરા. આવા ટાઈમે આ પદ્ધતિ ઉપયોગી થતી નથી. જ્યારે સમપ્રમાણતાનો અચળાંક જ એકદમ પોસ્ટર ફાડીને બહાર આવે ને કે મને તો એકમ છે, તો પછી આપણે આ પદ્ધતિથી સૂત્ર બનાવી શકતા નથી. આપણી પદ્ધતિ ત્યારે જ કામની છે જ્યારે પેલો કેકડો પરિમાણ રહિત હોય. એવા જ સૂત્રો આપણે બનાવી શકીએ છીએ. આ સમપ્રમાણતાનો અચળાંક પરિમાણ રહિત હોય. હવે આ g જે છે એ પણ સમપ્રમાણતાનો અચળાંક છે, પણ એને પોતાને એકમ છે, એને પોતાને પારિમાણિક સૂત્ર પણ છે, એ પરિમાણ રહિત નથી. તો પછી આવા ટાઈમે આ પદ્ધતિ ઉપયોગી બનતી નથી. તો આ બધી એની લિમિટેશન્સ કહેવાય. મર્યાદામાં આવા સૂત્ર તમારે જાતે બનાવવા હોય તો પારિમાણિક વિશ્લેષણથી બાપ દાદાની જિંદગીમાં ના બને. y બરાબર a sin ωt આવા બી સૂત્રો આવે જેમાં sin cosine હોય, ત્રિકોણમિતીય વિધેયો હોય, એવા સમીકરણો તમે બનાવી શકતા નથી. હવે આ સૂત્ર તમને સેમ 2 માં આવવાના છે. ખાલી આ જ નહીં, બધા જાત જાતના -2a sin kx cos ωt. પારિમાણિક વિશ્લેષણનો ગમે તેટલો ખાટું સ્ટુડન્ટ હોય, એને ગમે તેટલું પરફેક્ટ આવડતું હોય, તો પણ એને એવું કહું ને આ સૂત્ર મને બનાવીને આપ પારિમાણિક વિશ્લેષણની મદદથી, તો એ જે બી ખાટું છે એ મોરું થઈ જાય. એને
એની પાસે આનો જવાબ જ ન હોય. આ કઈ રીતે સૂત્ર મેળવવું એને ના આવડે. પારિમાણિક વિશ્લેષણની મદદથી ના આવડે. કેમ કે સાઇન કોસ ત્રિકોણમિતીય વિધેયો છે અને એના સમીકરણો આપણે કોઈ દિવસ મેળવી શકતા જ નથી પારિમાણિક વિશ્લેષણની મદદથી. તો મર્યાદા કહેવાય કે નહીં. જો પારિમાણિક વિશ્લેષણ કઈ કઈ જગ્યાએ ફ્લોપ જાય છે સમજાવું છું. કેટલાક સૂત્રો આવા બી આવે છે બીક લાગે એવા. ઈના માથે સમય હોય, દળ હોય, એવું બધું ઘાતમાં હોય. જોયું જ કોઈ દિવસ આવું સૂત્ર? તો આજે જોઈ લો ધ્યાનથી. એને આવું બી લખતા હોય છે લોકો. આ હજુ તમને સેકન્ડ સેમમાં આવવાના એટલા અત્યારથી એવું આવે તો લોકો ભણવાનું છોડ દે. આને બીજી પાછી લખવાની રીત આપી છે ઈ રેસ ટુ, એને આવું બી લખાય ઈ એક્સ પી. આ બંનેનો મતલબ સેમ છે પણ આપણે પહેલી વાર જોઈએ તો એવું લાગે જ ના કે બંનેનો મતલબ સેમ છે. આ તો બાજુમાં લખેલું લાગે છે ને અને પેલું ઘાતમાં લખેલું લાગે. જો અહીંયા આખું EXP લખે ને એક્સપોનન્શિયલ, એવું એનું આખું નામ છે. એક્સપોનન્શિયલ એ અચળાંક છે. એ જે 2.718 જેવી રીતે પાઈ છે અચળાંક 3.14 એવી રીતે એક્સપોનન્શિયલ પણ અચળાંક છે. આવા સૂત્રોને ચર ઘાતાંકીય સૂત્રો કહેવાય. ચર ઘાતાંકીય, ઘાતમાં ચલ હોય, ઘાતમાં સમય હોય, દળ હોય, આવા બધા. કોઈ ભૌતિક રાશિ ઘાતમાં વાંદરો ઝાડ પર ચડીને બેસી ગયો હોય તો પછી આપણે એવા સૂત્રોને ચર ઘાતાંકીય સૂત્રો કહેવા પડે. ખુશ ખબર એ છે કે ફર્સ્ટ સેમમાં આવું એકે સૂત્ર આવે નહીં અને દુઃખના સમાચાર છે સેકન્ડ સેમ થી ચાલુ થઈ જશે આવા સૂત્રો. આવા પણ આવશે. તારની વાત તારે લાય, તે વખતે જોઈ જઈશું. હવે અત્યારે તો આપણને આવ્યું છે આટલા ભાગ પૂરતું તો સમજી લઈએ. આવા સૂત્રો પણ આપણે પારિમાણિક વિશ્લેષણથી ના મેળવી શકીએ કેમ કે ઘાતમાં સમય છે, ઘાતમાં દળ છે. હવે આનું શું કરવાનું? આવા સૂત્રો તો તમે નહીં બનાવી શકો. પારિમાણિક વિશ્લેષણથી તો નહીં જ બનાવી શકો. બીજી રીતો છે બનાવવાની પણ અત્યારે આપણને એક જ વસ્તુ આવડે, પારિમાણિક સૂત્રો, અને એની મદદથી આ બનતું નહીં એટલે પતી ગયું. એક જ આવડે છે અને અહીંયા કામ લાગતું નથી એટલે આ બધી એની મર્યાદા કહેવાય. પારિમાણિક વિશ્લેષણની મદદથી ત્રિકોણમિતીય વિધેયો મેળવી શકતા નથી. પારિમાણિક વિશ્લેષણની મદદથી ચર ઘાતાંકીય સૂત્રો મેળવી શકાતા નથી. પારિમાણિક વિશ્લેષણની મદદથી સમપ્રમાણતાનો અચળાંક કેટલો છે એ ખબર પડતી નથી. પેલો કેકડો એ 2π હોય કે એને બદલે 4π હોય કે 7π હોય ખબર જ ના પડે. એ બધું તો પ્રયોગો પરથી ખબર પડે, પારિમાણિક સૂત્ર પરથી નહીં. અને જ્યારે કોઈ સૂત્રમાંથી એકદમ જ કોઈ અચળાંક બહાર આવે અને એવું કે મને તો એકમ છે તો માટલી ચીરાણી, એકદમ બહાર આવીને એવું કે મને તો એકમ છે તો પછી આ પદ્ધતિ ઉપયોગી બનતી નથી. તમે પછી કોઈ દિવસ જાતે એ ઘાત ને બી ઘાત ધારીને આવા સૂત્રો બનાવી શકતા નથી. એટલે જ્યાં સુધી સૂત્રો બનાવવાની વાત આવે છે ત્યાં સુધી કહી દઉં તમે આ નહીં બનાવી શકો આ સૂત્ર. કેમ? તો કે આમાં જી એકમ સાથે છે. સરપ્રાઈઝ. એકમને એને પૂછડું છે પાછળ એવું, તો પછી તમે એ સૂત્ર જાતે ના બનાવી શકો. ચર ઘાતાંકીય સૂત્રો સાઇન અને કોસ વાળા ત્રિકોણમિતીય વિધેયો તમે બનાવી શકતા નથી. ચર ઘાતાંકીય સમીકરણો આપણે મેળવી શકતા નથી. તો હું કમાયા પછી પારિમાણિક વિશ્લેષણ આવી બધી બહુ જગ્યાએ નકામું બની જાય છે, આપણને કામ લાગતું નથી. બધાને મર્યાદાઓ સમજ પડી? તે છતાં એમસીક્યુ પાછા આમાંથી પૂછાય. એમસીક્યુ ધારો કે તમારે એવું પૂછે કે નું પારિમાણિક સૂત્ર મેળવવાનું તો કે પારિમાણિક વિશ્લેષણથી આ સૂત્ર ભલે આપણે નહીં બનાવી શકતા પણ એવું કે ને સૂત્રમાં કે કેટલો હશે, ઓમેગા નું પારિમાણિક સૂત્ર જણાવો. તો એવા એમસીક્યુ હું તમને શીખવાડું છું. એવા પ્રશ્નો અંદરથી પૂછ અને એના માટેના નિયમ એકદમ સિમ્પલ છે. ચલો પહેલા હું તમને ત્રિકોણમિતીય વાળો એક એમસીક્યુ બતાવું એટલે ઓટોમેટિક એવા બધા આવડશે. એમસીક્યુ હું ગણીને જ બતાવું છું. તમારે ખાલી ટગર ટગર જોયા કરવાનું, લખવાનું નહીં. ધારો કે તમને આવું એક સૂત્ર આપી દીધું. સૂત્ર આપી દે તો આપણને બહુ સારું લાગે. આમ થેન્ક યુ શક્તિમાન. 2a sin kx cos omega t ને પછી બધા અમુક ભલતા નામ બી આવે એ બાપ દાદાની જિંદગીમાં આપણા ખાનદાનમાંથી કોઈ ના સાંભળે એવા બી નામ આવે. y બરાબર સ્થાનાંતર એ તો સાંભળ્યું છે. 2a માં એ છે કંપ વિસ્તાર, કદાચ એ બી સાંભળ્યું હશે. કે તરંગ સદિશ આ સાંભળ્યું છે.
તરંગ બી સાંભળ્યું હશે, સદિશ બી સાંભળ્યું હશે, પણ છૂટું છૂટું સાંભળ્યું હશે. આ એક નવી ભૌતિક રાશિ છે तरंग सदिश. नाम तो नहीं सुना होगा. तरंग सदिश. ओमेगा कोणीय आवृत्ति. आवृत्ति સાંભળ્યું હશે પણ કોણીય આવૃત્તિ પાછી એવું. અને તમને એવું કે x અંતર છે, t સમય છે, આવું બધું આપી દે અને એવું કે અનુપારિમાણિક સૂત્ર શોધો અને અનુપારિમાણિક સૂત્ર શોધો. આ બે પારિમાણિક સૂત્ર તમારે ગણવાના છે. તો રીત જો બહુ મસ્ત છે, એકદમ ઈઝી છે. sin kx into cos omega t. તમે જો મારી વાત સાચી માનતા હોય તો તમે આને ખૂણો જ ગણશો, કેમ કે હંમેશા sin પછી થીટા જ આવે, સ્વાભાવિક છે. sin થીટા cos થીટા અને થીટા એક ટાઈપનો ખૂણો છે. એ વાત તમે સહેમત કે નહીં? તો પછી k into x એને કોઈ એકમ જ ના હોય, કેમ કે ખૂણાનું પરિમાણ 0 0 0. ખૂણાનો એકમ આમ તો રેડિયન હોય, પણ સમતલ કોણનું પારિમાણિક સૂત્ર શું છે? m0 l0 t0. તો હવે આ થોડું ઈઝી થઈ ગયું. તમને k into x પરિમાણ રહિત છે એવું ખબર છે, તો કેકડો પછી x કરતા ઊંધું પરિમાણ ધરાવતો હોય ને 1/x નું પારિમાણિક સૂત્ર. ઉપર તો કશું જ નહીં, 0 0 0. કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 કે 0 1, અને એક તો લખો કે ના તો ભૂસી નાખું, લખવું તો પડશે ને. હા 1/, છે તો 1 ના છેદમાં x, એટલે જે x નું પારિમાણિક સૂત્ર હોય એના કરતા ઊંધું આવશે k નું. અને અંતરનું તો મને આવડે, તમને આવડે? અંતરનું બી ના આવડે. L1 કેકડાનું કયું આવે? L-1. k નું પારિમાણિક સૂત્ર આવે ઊંધું, અંતર કરતા ઊંધું, L-1. એવી જ રીતે આ પણ તમે ગણી શકો ને, સમય કરતા ઊંધું આવશે ઓમેગાનું, કેમ કે જે પણ થીટા હોય એ તો પરિમાણ રહિત હોય. તો ઓમેગા પરિમાણ રહિત થાય કે બદલે હવે ઓમેગા ટી લખું તો ઓમેગા બરાબર 1/t થઈ જાય ને, અને t નું પારિમાણિક સૂત્ર t1, તો ઓમેગા નું t-1. કેટલું ઈઝી. સાઇન અને કોસ વાળો આવો MCQ પૂછી શકાય. સાઇન ને બદલે સાઇન સ્ક્વેર કરી દે તો ગભરાઈ નહીં જવાનું, કોસ ક્યુબ કરી દે તો પાટલી નીચે ભરાઈ નહીં જવાનું, કેમ કે સાઇન હોય સાઇન સ્ક્વેર હોય ગમે તો એના પછી હશે તો આ થીટા જ ને, અને થીટા જ વાંચવાનો. મન કી આંખે ખોલ બાબા તેરે કો થીટા દિखेगा. અને પછી જો એ થીટા દેખાઈ ગયો એટલે વાર્તા પૂરી, કેમ કે થીટો તો પરિમાણ રહિત હોય, એકમ રહિત હોય. જો એકમ રહિત હોય તો ભાઈ આ બંનેનો ગુણાકાર પણ એકમ રહિત થાય. અને પછી તો આવું બધું ગણવાનું ના હોય, આમ મોડે મોડે જો x ને પૂછી લેવાનું તારું પારિમાણિક સૂત્ર શું છે, એ કહેશે L1, તો કે એને કહી દઉં તારું L-1, કેમ કે L1 ને L-1 ઉડી જાય અને થીટો થઈ જાય પરિમાણ રહિત. સમયને પૂછી લેવાનું તારું પારિમાણિક સૂત્ર કયું, એ કહી દેશે t1. સંબંધો આરા હોવા જોઈએ તો કહી દે, તો t કહી દેશે t1, તો ઓમેગા ને કહી દઉં તો તારું t-1. આમ જોઈને જ ખબર પડી જાય, આવું બધું ગણવાનું ના હોય. સમજ પડી જાય? એકડિયા બગડિયા વાળા આવું બધું ગણે, આપણને આમ જોઈને જ ખબર પડી જાય દૂરથી જ. ઓ આ મીટર તો આ મીટર ઇનવર્સ, આ સેકન્ડ તો આ સેકન્ડ ઇનવર્સ, આ અઠવાડિયું તો અઠવાડિયું ઇનવર્સ, એવું ખબર. એકમ અઠવાડિયું બી છે ને સમય માપવાનો એકમ, તો એ પ્રમાણે આપણે એને ઇનવર્સ ગણી લઈએ. પછી આ કોસ ક્યુબ હોય સાઇન સ્ક્વેર હોય, ગભરાવા માટે ગમે તે આપે, તમારે ગભરાવાનું નહીં. તો નિયમ બધાને સમજ પડી ગઈ. થીટા હંમેશા પરિમાણ રહિત હોય, તો વધારે બીવડાવું તમને. આવું આપી દેતો y બરાબર a sin ઓમેગા t માઇનસ kx, આવું આપી દેતો. ગભરાઈ ગયા ને તમે? હે બી ગયા. y સ્થાનાંતર છે, એ કંપ વિસ્તાર, એ બધાની તો જરૂરત નહીં પડતી, એ બધા ખાલી ખાલી જ આવે છે, ખબર નહીં શું કરવા આવતા હશે. ઓમેગા કોણીય આવૃત્તિ છે, અને આ બધાના નામ સાંભળીને બી ગભરાવાનું નહીં લા. આ તરંગ સદિશ છે, t સમય છે અને x અંતર છે. સૂત્ર એવું જ છે, અહીંયા મેં sin ઓમેગા t માઇનસ kx લખેલું. બોલો અને આપણે કઈ રીતે સોલ્વ કરીશું? આ પણ ખૂણો હોય, આ પણ ખૂણો હોય, કેમ કે બાદ બાકો બી ખૂણો જ થવો જોઈએ. આપણે એવું કીધેલું છે કે સરવાળો ઘોડા ઘોડાનો જ થાય, નહીં ખબર? બાદ બાકી ગધેડા ગધેડા ની થાય. ભાઈ ઘોડામાંથી ગધેડા બાદ થાય તો ખચ્ચર થઈ જાય, એટલે એવી બાદ બાકી એવી તમને આવો પ્રશ્ન કદાચ મેં પૂછેલો ને
કે 10 ઘોડા હોય અને બીજા 4 ગધેડા ઉમેરે તો કેટલા હાથી થાય? તો આનો કોઈ જવાબ હોય કરો? આ પ્રશ્ન જ વાહિયાત છે. આનો કોઈ જવાબ જ ના હોય. એટલે પ્રશ્નમાં જ પૂછનારે જ પહેલેથી સરવાળો ઘોડા ઘોડાનો જ થાય, બાદબાકી ગધેડા ગધેડાની જ થાય એવું સમજી લેવું પડે. તો હવે તમે બી સમજી લો, આ પણ એકમ રહિત હોવો જોઈએ ને આ પણ એકમ રહિત હોવો જોઈએ, તો બાદબાકો પણ એકમ રહિત થાય. સમજ પડી? 5 મીટર માંથી બાદ કરો તો 2 કિલોગ્રામ આવે. મીટર જ આવે ને, તો આની પાછળ જે એકમ હોય આની પાછળ જે હોય એ જ આની પાછળ હોય. તો આ કીટો પરિમાણ રહિત હોય તો એના બંને બચ્ચા પણ પરિમાણ રહિત હોવા જોઈએ. બંને પદ પણ એકમ રહિત હોય, પરિમાણ રહિત હોય. તો પછી તો લાઈવ જિંગલ આલા બહાર બોલાવો ને આઈ જા પોલો ગ્રાઉન્ડ માં. ઓમેગા બરાબર થીટા બાય ટી, એવું થયું ને. અને થીટો તો પરિમાણ રહિત, લખો કે ના. અને છેદમાં t1 તો ઓમેગા નું આવે t-1. સેમ એ જ જવાબ, ખાલી ઉલ્લુ બનાવવા માટે પ્રશ્ન નવી ટાઈપ નો આપ્યો તમને, ગભરાઈ જાવ ને એટલે. kx બરાબર પણ થીટા જ છે, આ θ1 માઈનસ θ2 બી થીટા જ થાય, નવો થીટા એવું. આના પરથી k બરાબર થીટા બાય x અને થીટો પરિમાણ રહિત, x નો l -1. આ જવાબ આગળ બી હતા એ જ ફરી આયા, કેમ કે આપણે એ જ ગણ્યું છે, બીજું કશું નવું ગણ્યું જ નહીં. ઓકે, આ બંને ખૂણા ટાઈપના જ હોય. આ પણ ખૂણો હોય, પેલો બી ખૂણો હોય, એમનો બાદ બાકો પણ એક નવો ખૂણો જ મળે. આવું હોય, આ 60 ડિગ્રી માઇનસ 30 ડિગ્રી, આ એના જેવું છે. આપ 60 માઇનસ 30 કેટલો આવે? 30 ડિગ્રી. સમજ પડી? એના જેવું. આ રીતે વિચારવાનું, થોડું લોજિકલી વિચારવાનું, તો તમને હવા એમસીક્યુ બહુ લાગશે. આ ટાઈપના આવડે. જોઈએ હમણાં થોડી વાર રહીને મજા આવશે. આપણે ચોપડીના બી હવા કરીશું. હવે પેલી બીજી ટાઈપ, ચર ઘાતાંકીય વાળા એક બે બતાવું. ચર ઘાતાંકીય એટલે પેલું ઘાતમાં બુઢિયો ઝાડ પર ચડીને બેહી ગયો. એ સૂત્ર a બરાબર a0 e raised to minus bt upon twice m. આ સૂત્ર છે. સૂત્રમાં બધું આપી બી દેશે. એ કંપ વિસ્તાર, a0 મૂળ કંપ વિસ્તાર છે. આ એનું સૂત્ર છે. એકચ્યુઅલી સમજાવું તમને, આમ કોઈ લોલકને આપણે આમ ધક્કો મારીને છોડ દઈએ તો પછી આમ દોલનો કર્યા કરે ને, પણ એ દોલનો કંપ વિસ્તાર શું સમય સાથે વધ્યા કરે? ઘટ્યા કરે. વ્યવહારમાં શું થાય? દોલનના કંપ વિસ્તાર આમ ઘટતો જાય. કંપ વિસ્તાર એટલે એનું પેલું જે એક સાઈડનું અંતર હોય એ ઘટતું જાય, નાનું થતું જાય, ને ઘટતા 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 છેલ્લા 0 થઈ જાય. આ એનું સૂત્ર છે. અહીંયા સમય વધ્યા કરે તો કંપ વિસ્તાર ઘટ્યા કરે, એ ટાઈપનું આ સૂત્ર છે. જેટલો ટાઈમ વધતો જાય, 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ 4 સેકન્ડ, આ માઇનસ નિશાની છે ને, આ એવું દર્શાવે છે કે કંપ વિસ્તાર ઓછો થતો જશે ધીમે ધીમે. આ એનું સૂત્ર. તો આ સૂત્રમાં તમને હવે આપણે એટલું ડિટેલમાં હમણાં ભણવાની જરૂર નહીં. આ તો તમને એવું થયા કરે આ સૂત્ર એનું છે, આની મદદથી શું સાબિત થાય, એનો મતલબ શું, એટલે મેં સમજ્યું. આ મૂળ કંપ વિસ્તાર, પહેલો ધક્કો માર્યો હોય ને તે કંપ વિસ્તાર, સૌથી પહેલો મોટામાં મોટો કંપ વિસ્તાર, અને પછી આ ઘટ્યા કરે સમય સાથે, નાનો થતો જાય, નાનો થતો જાય. અહીંયા ટી ની જેવી કિંમત મૂકો એવો આ કંપ વિસ્તાર મળતો જાય તમને. હવે તમને આમાં પૂછ્યું શું છે કહું, આમાં તમને એવું કીધું છે બધું કે ટી સમય છે, એમ લોલકનું દળ છે, જે પેલું દોલન કરે એનું દળ છે. તો બી નું પારિમાણિક સૂત્ર શોધો. અને બી એટલે શું એનું નામ બી કહું, અવરોધક ગુણાંક. ચલો તો બી નું પારિમાણિક સૂત્ર શોધવા માટેની રીત, નિયમ જેવું મેં શીખવાડ્યું. સાઈન પછીનો ખૂણો એકમ રહિત હોય, કોસ પછીનો ખૂણો એકમ રહિત હોય, એવી રીતે ટેન આવે તો પણ પછીનો ખૂણો એકમ રહિત જ હોય. એવી રીતે ઘાત પણ એકમ રહિત હોય. કોઈ પણ સંખ્યાની ઘાત એકમ રહિત હોય. ચર ઘાતાંકીય રીતે લખેલી ઘાત એકમ રહિત હોય. તો આપણને એક ફાયદો તો થઈ ગયો. આપણને એટલું તો ખબર પડી 2m આખું આ જે પેકેજ છે આનું પારિમાણિક સૂત્ર m0 l0 t0, એટલે જમણી બાજુ કશું નહીં, 1. માઇનસ નું પારિમાણિક સૂત્ર પૂછે તો એ -1 કહેવાય, અચળાંક. લખો કે ના. 2 નું પૂછે તો અચળાંક કહેવાય. અચળાંકોને પારિમાણિક સૂત્ર નહીં હોય. આ બધા જે છે ને બધા આંકડા, એને પારિમાણિક સૂત્ર ના હોય. તો રહ્યું શું? bt બાય m બરાબર 1, કેમ કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત. લખો કે ના. તો bt બાય m બરાબર 1. તો b કેટલો મળે? m ના છેદમાં t, અને દળનું m1.
સમયનું છેદમાં t1 તો પારિમાણિક સૂત્ર m1l 77 નંબર આજ હતું કે નહીં જો m1l0 t માઇનસ અંદર મેં સૂત્ર આપ્યું છે બળ ભાગ્યા વેગ એ રીતે બી તમને આજ મળશે બળ ભાગ્યા વેગ કરશો ને બળનું પારિમાણિક સૂત્ર કેટલું હતું 112 અને વેગનું L1 t minus 1 તો જો L1 ઉડી ગયા m1 L0 t minus 1 આવ્યું ને કોઈ બી રીતે ગણો આ છે પણ આપણને સૂત્ર પરથી પૂછેલું પછી નિયમ કયો પેલી જે ઘાત હોય એ ઘાત પરિમાણ રહિત હોય એકમ રહિત હોય હવે જો એકમ રહિત હોય તો b બરાબર થઈ જાય ને m/t કેમ કે bt by m બરાબર એકમ રહિત તો b બરાબર m ના છેદમાં t નું પારિમાણિક સૂત્ર એમાં m નું પારિમાણિક સૂત્ર m1 દળ જેવું t નું સમય જેવું તો m1 t minus 1 વચ્ચે l ખાલી ખાલી લખ્યો છે 0 બધાને સમજ પડી ગઈ તો આવા પ્રશ્નો પૂછે ને તો જોઈને જ આપણો શિકાર ઘાતમાં જ છે જો b શોધવાનો અને બુડિયો ઝાડ પર ચડીને બેહી ગયો તો આપણે એને ઉતારવાનો એને નીચે ઉતારવાનો અને ભાઈ કહેવાનું આખી જે ઘાત છે એકમ રહિત છે તો એના પરથી b નું પારિમાણિક સૂત્ર આવડે b પાછું શોધતા કમ્પ્લીટ b નું પારિમાણિક સૂત્ર ઘનતા ρ બરાબર દબાણ p છેદમાં a વત્તા b પ્લસ v ના છેદમાં c v વેગ છે એ બધું કૌંસમાં લખ્યું છે બધું તમને હાલ દીધું છે ρ ઘનતા છે p દબાણ છે v વેગ છે એને શોધવાનું છે a b અને c ના પારિમાણિક સૂત્ર ત્રણ મેળવવાના a b અને c ના ઓપ્શનમાં બી આપશે a 3 ના લખીને આપશે b 3 ના c 3 ના આપણે વિધાઉટ ઓપ્શન ગણવાનો છે હમણાં કેમ કે મને નહીં ખબર ના જવાબ હું આવવાના રકમ હમણાં ચાલુ બનાવી દી છે તો હશે સાચું કહો તો બી હશે જો હવે શું કરવાનું બોલ મેં સાચું કીધું તને હવે ઘનતા બરાબર p બાય a વત્તા b પ્લસ v બાય c આમાં c પ્રકાશનો વેગ નથી c તો મને નહીં ખબર શું છે એટલે a b અને c મને નહીં ખબર એમના પારિમાણિક સૂત્ર મારે મેળવવાના બાકીને જે ખબર છે તો મેં લખેલું જો ρ ઘનતા p દબાણ અને v વેગ મને જેટલું ખબર હતું મેં કહી દીધું ઇજ્જતથી હવે જે મને નહીં ખબર એ તમારે મને શોધીને આપવાનું છે a b અને c ના પારિમાણિક સૂત્ર જણાવો તો આમાં કયો નિયમ લગાવીએ સૌથી પહેલા સૌથી ઈઝી પડે b નું પાસું b નું પારિમાણિક સૂત્ર સૌથી ઈઝી પડે પૂછો કેમ b પ્લસ v લખવાની ડેરિંગ કરી છે આ લોકોએ b પ્લસ v કોઈ ડેરિંગ કરે તો સમજી જવાનું કે વેગનો અને b નો એકમ સરખો જ હોય કેમ કે સરવાળો ગોળાનો જ થાય તો v ગધેડો હોય તો b પણ ગધેડો કેમ કે આપણે મીટરમાં મેળવી શકીએ 5 મીટર વત્તા 2 કિલોગ્રામ બરાબર કેટલા પ્રકાશ વર્ષ એવું પૂછે એટલે આવા બધા પ્રશ્નો વાહિયાત કહેવાય પૂછવા જ ના જોઈએ ખરેખર પણ મેં એટલે પૂછું છું કે તમને સમજ પડે કે આવા પૂછવા ના જોઈએ એટલે એ બી સમજી લો કે મેં કેમ પૂછું છું તો અહીંયા તમને એક વસ્તુ તો ડાયરેક્ટ જ ખબર પડી ગઈ v નું પારિમાણિક સૂત્ર આવડતું હશે તો b પાછું મળી જશે b નું પારિમાણિક સૂત્ર એટલે જ વેગનું પારિમાણિક સૂત્ર અને વેગનું દાયલા m0 લખો ખાલી ચાલશે બધા ઘર ના છે લખો ચાલશે ઓકે હું લખી દો ઇંક ના બગડે ચાલો અહીંયા જો ચલો એક તો મળી ગયું તો જોવાનું હતી આમાં a અને c શોધવાના છે હજુ બાકી છે કઈ તમને યાદ હોય તો એક વખત આવો પ્રોબ્લેમ આવેલો કે તમારે ડાબાનું બી શોધવાનું હતું ને જબાના બેઉ પદનું પાસું શોધવાનું હતું એ નિયમ ક્યારે કામ લાગે આમાં જે ડાબાનું પાસું હોય એ જ જબાના પ્રથમ પદનું પણ હોય એ જ જબાના બીજા પદનું પણ હોય તો જો આ ઘનતા કિલોગ્રામ મીટર ક્યુબમાં હોય તો પહેલું પદ પણ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબમાં જ હશે તો હું અત્યારે શું કરીશ ખબર ડાબાનું પાસું બરાબર જ જબાના પ્રથમ પદનું પાસું બીજાને હમણાં રહેવા દો ને જરૂરત નહીં આ બેના હરખા તો હોવા જોઈએ કેમ કે પાછો પેલો જ નિયમ સરવાળો ગોળાનો જ થાય આખાને ગોળો ગણી લો તો આખો પણ ગોળો જ થાય અને એનો જવાબ પણ ગોળો જ થાય સમજ પડી તો બધાના એકમ હરખા હોય
તો ઘનતાનું પાસું બરાબર આવું લખીશ, ડાબાનું પાસું બરાબર જબાના પ્રથમ પદનું પાસું. ગમ્યું? આ તો આપણને સમજે. ડાબા કોણ હતી અને જબા એના પ્રથમ પદમાં દબાણનું પાસું છેદમાં એનું પાસું. હવે લાઈફ બની ગઈ કેમ કે ઘનતાનું બી આવડે દબાણનું બી આવડે તો એનો થપ્પો મળી જાય કે નહીં. ઘનતાનું પારિમાણિક સૂત્ર m1 l-3 t0 100-30 અને દબાણનું હુડ દબાણ m1 l-1 t-2 તો એનું મળી જાય ને પાસું. તો એનું પાસું કયું આવે? m1 તો ઉડી જશે પછી ઉડાવું. બોલો જવાબ m0 l4 હું 4 3 માંથી એક જાય તો 2. તમને આવડે છે સરવાળા અને t⁻². તો આ છે એનું પાસું. હજુ કોઈ રહ્યું? c. એના માટે હું કરો બોલો હવે? એવું ને ડાબાનું પાસું બરાબર જ જબાના બીજા પદનું પાસું. સમજ પડી? તો એ જ પ્રમાણે પણ એમાં b + v નું કરો પાછા. b નું ને v નું એક જ વાર લખવાના. સરવાળા બાદબાકી વાળો નિયમ યાદ છે? સરવાળા હોય બાદબાકી પારિમાણિક સૂત્ર એક જ વાર લખાય. પેલું t1 તાપમાન વાળું નતું આવ્યું એક t1 - t2 તે વખત સમજાવ્યું હતું કે આ બંનેને બદલે એક જ વાર k1 લખવાનો. 50 કેલ્વિન માંથી 30 કેલ્વિન જાય તો 20 કેલ્વિન જ રહે. બરાબર? એટલે એકમ એક જ વાર આવે. તો બાદબાકી વખત આ બધું સમજાયેલું તો કામ લાગ્યું ને બધું. પેલો નિયમ કામ લાગી રહ્યો. સરવાળો ગોળાનો જ થાય. એટલે અહીંયા આ જ પ્રમાણે ડાબાનું પાસું બરાબર જબાના બીજા પદનું પાસું. ડાબાનું પાસું બરાબર જબાનું ખીસું. આમાં આપણે ડાબાનું લખવાનું. રો નું પારિમાણિક સૂત્ર જવામાં કોણ હતું? પેલો ઉપર b + v હતું. તો b + v એટલે વેગ જ થવાનો. ઇનડાયરેક્ટલી વેગમાં વેગ ઉમેરીએ તો પ્રવેગ થઈ જાય. એ વેગ જ થાય. અને છેદમાં c નું પાસું હતું. તો બોલો હવે ઘનતાનું તમને આવડે છે? આ તમે લખાયેલું 100-30 પછી b + v ને બદલે વેગ t-1 રહ્યું c નું પાસું. તો c નો પણ થપ્પો l1 t-1 ના છેદમાં m-1 l4 4 જ આવે. મેં દર વખત ખોટું ના બોલું. એ કેવું થયું? હવે સાચું બોલેલા આ વખતે તો એને એમ કે આ તો કાયમ ખોટું જ બોલે. બસ એટલું બધું નહીં હસાવલા. પરિવારે જવાબ નહીં આલે. પરિવારે જવાબ નહીં આલેલા. આપણે આવી રીતે ચાલ્યા કરશે. કોઈ વારું સાચું બોલીશ કોઈ વારું ખોટું બોલીશ. 3 ને 1 4 અને t⁻⁻1. તો આ છે c નું પાસું. બધાને આવડી ગયું? ખરેખર કમ્પ્લીટ. એમાં સૌથી ઈઝી મને b નું લાગ્યું. કેમ ખબર? સરવાળો લખવાની એમને ડેરિંગ કરી તૈયાર મને ખબર પડી ગઈ કે જો આ વેગ હોય તો આ બાજુ વાળો કોણ હોય? દબાણ હોય. વેગમાં દબાણ કઈથી ઉમેરવાના છે આપણે? એટલે વેગ જ હોય ગેરંટીથી. તો બચ્ચો ये करके दिखाओ. જો તમે બધા જ કોન્સેપ્ટ કમ્પ્લીટ કરી લીધા હોય, આખો વિડીયો ધ્યાનથી જોયો હોય તો આ એક સમીકરણ આપ્યું છે x = x0 e એટલે કે એક્સપોનેન્શિયલ -ρp / a²t² + b. આમાં a અને b સિવાય બધું જ જ્ઞાત છે. x અને x0 પાવર છે. x0 ને પ્રારંભિક પાવર કહીશું. ρ = ઘનતા છે. p બરાબર દબાણ છે અને સ્મોલ t આવર્તકાળ છે. તો આપણે a અને b જે બંને અજ્ઞાત છે એમના પારિમાણિક સૂત્ર શોધવાના છે. તો ફ્રેન્ડ્સ ये करके दिखाओ તમારો આન્સર કોમેન્ટ બોક્સમાં લખો. અને હા, જો તમે આ સોલ્વ ના કરી શકો તો વિડીયોને ફરીવાર રિવાઇન્ડ કરીને આખો જો. આ બધા જ કન્સેપ્ટ વિડીયોમાં શીખવાડેલા છે. બની શકે તમે વિડીયોને ફોરવર્ડ કરીને ફાસ્ટ ફોરવર્ડમાં જોઈ લીધા હોય તો મિસ કરી દો આ કન્સેપ્ટ. બીજું એક હોઈ શકે કે તમારું મેથ્સ થોડું વીક હોય તો મેથ્સ પણ સ્ટ્રોંગ બનાવો અને a અને b બંનેના પારિમાણિક સૂત્ર જણાવો.